ગાંધીનગરમાં તમારે ગુજરાતી જમવું તો તમને જોરદાર એક જગ્યા બતાવું છે, પટેલ થાળ. ભાઈ જબરજસ્ત તમારી બૂમ પડી. ગાંધીનગરમાં લોકોને આવવાનું કઈ જગ્યાએ કહી દો. ગાંધીનગર સેક્ટર 16 ઘર રોડ આઇનોક્સ સિનેમાની બાજુમાં. બરાબર. સવારે 11 થી 3:30 સુધી હોય. બરાબર. સાંજે 7 થી 10:30. અને ગુજરાતી માટે જમવાની મજા આવશે બધા. પ્યોર ગુજરાતી. આવું જમવાનું બીજે મળશે કે ઘર નહીં? જેવું. તમને ના મજા આવે પૈસા નહીં આપવાના. ભાઈ બર્થડે હોય કે પછી કોઈ પ્રસંગ કરો તો લોકો પહેલી પસંદગી પટેલ થાળમાં કરે છે. અને આમની બીજી કોઈ બ્રાન્ચ નથી, આમની એક જ છે ગાંધીનગરમાં. મેં ક્યાંથી જમવા આવ્યા? જુનાગઢ થી. સૌરાષ્ટ્ર વાળાને ખાસ કહે કે એકવાર મુલાકાત અહીંયા લ્યો. હા, ઘર જેવું જમવાનું મળે છે. રહેવાનું અમદાવાદ પણ જમવાનું પટેલ થાળ ગાંધીનગર. પટેલ થાળની વાત કરું તો એની અંદર એ લોકો 3 જાતના શાક આપી રહ્યા છે. અત્યારે વટાણા બટાકાનું શાક છે, મગનું શાક છે, ગિલોડીનું શાક છે. ભાઈ આ લોકો ફરસાણ પણ આપી રહ્યા છે. રોટલી, પૂરી, પછી સલાડ હોય, પાપડ હોય, કઢી હોય, રોટલી હોય અને ભાત હોય. 180 રૂપિયામાં અનલિમિટેડ. અને આપણે સ્વીટ એક્સ્ટ્રામાં આપીએ. સ્વીટ એક્સ્ટ્રામાં. તમારા ઘરે કોણ કોણ છે એ કહી દો. જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, સોમનાથ, એ સિવાય ગાંધીનગરની અંદર પોલીસ ભવન, સચિવાલય, નવું સચિવાલય, જૂનું સચિવાલય, વિધાનસભા, બહારથી જે કઈ અહીંયા ગાંધીનગરમાં મુલાકાતે પબ્લિક આવે છે. પટેલ થાળમાં જમવા અહીંયા જમવાનું છે ને સિમ્પલ સોબર છે. આપણે જે ઘરે શાક ને રોટલી ખાઈએ એકદમ ઘર જેવું શુદ્ધ. આવા કોઈ ઓલું કોઈ મસાલા કે એવું નહીં. ડેકોરેશન નહીં, કઈ જ નહીં. કઈ જ નહીં. જમવાનું એવું કે એક વાર જમી જાવ એટલે તમારે અહીંયા જ આવવું પડે. અહીંયા જ આવવું પડે. અને 180 રૂપિયા અને બધાને પોસાય. જમ્યા પછી તમને ઓડકાર જે મસાલાનો આવે ને એ બિલકુલ નહીં આવે. સાંજે 7 વાગ્યાથી ગાંધીનગરમાં મળશે કે નહીં. કોઈ 10 કિલોમીટરના એરિયામાં ક્યાંય નહીં મળે. હા. અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી. ફક્ત ને ફક્ત પટેલ થાળ ગાંધીનગર. કઈ જગ્યા આવવાનું એ ગૂગલમાં સર્ચ મારવું હોય તો એના માટે પટેલ થાળ ગાંધીનગર લખવું પડશે. જમવાનું એટલું મસ્ત છે કે મેં ગાંધીનગરમાં ઘણી બધી હોટલમાં જમ્યો છું, પણ આ હોટલ મારી ફેવરેટ થઈ ગઈ છે. એટલે ગાંધીનગર આવો તો જમવા માટે પટેલ થાળમાં ખાસ આવવાનું ભૂલતા નહીં.